બધી સંપત્તિ ખૂબ મળી જાય છે ત્યારે કમાવ એટલે મહેનત કરવી પડે, એ પાકી વાત. એટલે માં કૃપા કરે જ છે. પણ પરિવાર ભેળા રહેજો. હાંજે બધા ભેળા મોબાઈલ એક બાજુ મૂકીને ખાલી અડધી કલાક ખામામાં વાતો કરજો. આપણે ગામડામાં બહુ વાંધો નથી, અત્યારે પરિવાર વિખાતા જાય છે. અત્યારે ઈ નો થાય એટલે આ ધર્મોત્સવ કરે છે, લાખો રૂપિયા બગાડી, અને એને બગાડ્યા ન કહેવાય પણ આમ તો ઘણાને એવું લાગે. એટલે શું કામે આવા ઉત્સવો થાય છે? એક થાય, એકાબીજા કનેક્ટેડ રહીએ, જોડાતા રહીએ. ધર્મ માટે ચારે બાજુથી આપણા સનાતન ધર્મ ઉપર ઘા કરવામાં આવે છે, આપણને ભટકાવવામાં પણ આવે છે, આપણને આમ જાણી જોઈને બગાડવામાં આવે છે. અને માને છે બધા કે આ બધું ખોટું, ફલાણું ખોટું, માતાજી આમને, ભગવાન આમને. આપણા મંદિરો ઉપર હજાર હજાર વર્ષ આક્રમણ કરીને તોડ્યા, તોય આપણા બાપ દાદા અડીખમ ઉભા હતા. સર્વસ્વ છોડવું પડે તો બધું છોડવા તૈયાર થઈ જાય, પણ પોતાની ખુમારી નો છોડે. વચ્ચે વાત યાદ આવી ગઈ એટલા માટે હું આ કહું છું. પાકિસ્તાનની ધરતીમાં રહેવા વાળો એક રબારીનો દીકરો ઈ જુવાન થાય, અને જુવાન થયા પછી જુવાની જેને કહેવાય ઠીકા મારતી આવે, હળતું તું જાણે રમતી હોય, અને મુસળીઓના ઈ કાતરા ફારકાંત ભુજ ધરકાંત આંગુર રોમ રોમ ઉલટે ઉમંગ. ઈ મરદા મરદ માણસ ગાયું બકરા અને ઘેટા ચારવા જાય, અને પાકિસ્તાનના ભૂખ્યા કૂતર્યા એટલે સૈનિકો ઈ એના ગાડર માંથી ધરાર દબાવી અને ગાડરા બકરા ઉપાડી જાય માંસ ખાવા માટે. ખુમારી કોને કહેવાય? ધર્મ માટે કેટલું કેટલું કર્યું છે એટલે હું આ કહું છું. અને ધરાર ઉપાડી જાય, અને પછી એમાં રગજગ થતા થતા એક દી મરદનું ફાડ્યું. ઈ રબારીનો દીકરો છે, એને એમ થયું કે હવે પાકિસ્તાન છોડી અને ભારત વર્ષની ધરતીમાં વયું જવું પડે. માં ભારતીના ફળે તો ભલે, પણ આને એકવાર કહી દઉં કે રબારીના દીકરાના સંપત્તિ ઉપર હાથ નાખવાનું શું પરિણામ આવે. જીગર કોને કહેવાય? આપણા બાપ દાદા શું હતા એટલા માટે હું કહું છું. આ તો માવાના કટકા બે મોઢામાં ભરાવતો હોય ને કોથમેરી પૂળી બાંધી હોય, એવું ઇન્સર્ટ માર્યું હોય, ને પછી માવો મોઢામાં નાખીને કે દેશ માટે કંઈક કરવું છે, શાકભાજી લઈને ઘેરે વયો જાની. હવે આમાં શું દેશ માટે કરી લેવાના હતા? મારી નાખું, તોડી નાખું. એક તો યુવાધનને પગે લાગીને મારો બાપલીઓ મારા માનું છું એટલે કહું, આ ભુવાજીઓના આશીર્વાદ લઈને સંતોના. મુકેશનાથ બાબુ, સ્ટેટસ ને કોઈ તમે રાખો સ્ટોરી સારી રાખતા હોય ને મને કહેતો. ઘણા શું કરે, તોડી નાખશું, જોઈ લેશું, ફલાણું અમે એકલા જ સહી, કાકા બાપાના એટલે સહી. હવે તમારું સ્ટેટસ કોણ જોવે? તમારા હગા વાલા મિત્રો, બીજા તો કઈ જોવાના નથી. કઈ આપણા જાણીતા હોય જો એને દેખાડવાથી શું મને વિચાર થાય છે. આ દેશ છે આપણો ભારત. ભગવાન રામ યુદ્ધના મેદાનમાં આવે, લંકાના રણાંગણમાં. તેથી રાવણ રાયડું ફાડી ફાડીને આમ પ્રમાણ જાણે ભરખી જાવ એમ કહેતો હતો. રામને એમ કહેતો હતો, ગાય સન્યાસી, હું ધોડ્યા આવ્યા છો હાથમાં બાણ લઈને, મારી નાખું, તોડી નાખું, વીખી નાખું, આમ કરી નાખું. બહુ બોલતો હતો, બહુ. અને બહુ જયારે બોલતો તો રાવણ, ત્યારે જાંબુવનજી ધીરેક દિન કીધું, એમ કેતો તો કે મેં બ્રહ્માંડ ને ભરખી જાઉં એવો રાવણ છું. આ હાથેથી કૈલાસ ઉપાડ્યો છે, મેં આમ કરી નાખેલું છે, મેં આમ કર્યું છે, મેં ઇન્દ્રને ઇન્દ્રાસન છોડાવી દીધેલું છે, નવગ્રહ મારા ઢોલિયા બાંધ્યા છે, તોડી નાખું, વીખી નાખું, એવા સ્ટેટસ રાખતો હતો રાવણ. હા, એમાં બહુ મંડ્યો કરવા. જાંબુવનજી ધીરેક દિન કહે, ક્યારનો રાવણ ઊંચો ઊંચો થાય છે, તો પ્રભુ તમે જરાક કહી દો ને એને. જાંબુવને કીધું રામને, તમે જરાક એને કહી દો ને રાવણને કે રાવણ તું મોટી મોટી રહેવા દે, તને 6 મહિના બગલમાં દબાવીને રાખવા વાળો વાલી હતો એને હું મારીને આવું છું. આવું કહી દો. હવે સાંભળજો યુવાધન, સનાતનનો યુવાન કોને કહેવાય એટલે કહું. હા, આપણે રામના વારસદારો સહી, કૃષ્ણના વારસદારો સહી, જગદંબાના વારસદારો સહી. આપણામાં વાઈડ આસકડાય ન હોય. હાવજ ધોવામાં હૂતો હોય ને તો આજુબાજુમાં નીકળવા કોકને હગડ જોઈને થવું જોઈએ કે મરદનું ફાડ્યું ભૂકા કાઢી નાખે હોય એમ હોય. એને કઈ થોડું ઓલું કરવું પડે કઈ. એ તો ઓલા ટોળા ભેળા થઈને વાઈસ 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 કરે. હા, એટલે એને કીધું પ્રભુ તમે કહી દો. જાંબુવન કે રામને, જાંબુવન કે કહી દો કે મેં વાલીને માર્યો છે, તને 6 મહિના દબાવ વાળાને રાવણ. પણ હવે રામે કીધું એ સાંભળજો. ભગવાન રામ કે જાંબુવાન 10 મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના ન હોય, એક જ મોઢેથી બોલતો હોય એને જવાબ દેવાના હોય. હા 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 હા, દિવસમાં હાથ સ્ટેટસ ફેરવે એને જવાબ દેવાના ન હોય. 10 મોઢેથી મામા બોલતો હોય એને જવાબ દેવાના હોય.
એક જ મોઢેથી. એટલે અહીંયા મારે વાત યાદ આવી ગઈ માના, મને ખબર છે અહીંયા દેશભક્તિની, સુરવીરતાની અને શ્રદ્ધાની વાતો કરીશું તો જરૂર માં જગદંબા બાણેશ્વરી, જગદંબા સિકોતેર, માં જગદંબા મોહાણી અને ચહેરમાં મેલડીમાં માં ઝોંપડી, કેવા કેવા આપણા બાપ દાદાએ કેવા થડા હાસવી રાખ્યા છે. એટલે આપણે અટાણ આ મોજું કરીને કે આપણે કઈ ગેરચૂટ છે કઈ માલધારીમાં એટલી બધી ક્યાં, પણ ઈ જ બંગલા ક્યારે બનાવેલી ખબર નહીં. એક સુદામા ને દ્વારકા વાળાએ હવેલીઓ બનાવી દીધી, એ આખી દુનિયાને ખબર છે. આપણો બાપ છે દ્વારકા વાળો, પણ અહીંયા એવા કેટલાય સુદામા છે કે અમારા દ્વારકા વાળાએ બંગલા બનાવી દીધા છે. તમે જોવો તો ખબર પડે. हम जहां खड़े रहते हैं लाइन वहां से शुरू होती है, ये तो आया था जो मालधारियों में. गोपाल भाई खरेखर पण ई कारण શું ખબર? આપણા બાપ દાદાએ, આપણી દાદી માઓએ રોટલા ખરીદ ખવડાવ્યા અને બાપ દાદાએ આવકાર, આવો આવો મારો બાપ, આવો આવો એમ કર્યું છે. ઓલાને કોણ છે, શું આવ્યા છે? આપણે તો લાકડી લઈને જતા ને, માલધારી રબારી હોય, ભરવાડ હોય, લાકડી લઈને જાય ને એક ગામડે થી બીજા ગામડે, લાકડી હોય ભેળી, સમજ્યા? તો લાકડી હવે પેલા કઈ પૂછાય નહીં રહોડામાં થી કઈ કે મહેમાન ને જમવાનું છે તો જરાક મંગવી લેજો, એમનું તું કઈ. ઈ તો કેવી ઓળખાણ કેવી તમે જોજો. લાકડી ભેગી હોય અને ઢોલિયો ઢાળ્યો હોય, ફળિયામાં ફરજવાનો હોય ને ઢાળ્યું, ઢોલિયો ઢાળ્યો હોય, મહેમાન આવીને બેહે, ઈ મહેમાન આમ લાકડી ઊભી રાખી દે ને, આમ ટોડલા ટેકે આમ ઊભી, એટલે બેન ચા મૂકી દે. ખબર છે કે જમીન આવ્યા. શું કામ? ટોડલે ઊભી લાકડી મૂકવામાં જાજી નો રહી. કોઈ છોકરું નીકળે પડે, જાજી ઘડી રોકાવું હોય ને તો લાકડીને હરખી મૂકવી પડે ને. ટોડલે ઊભી રાખે એટલે ખબર પડે કે જમીન આવ્યા છે, ચા પાણી પીવાના છે. ઈનો મહેમાન સીધી ખાટલા એટલે લાકડી જવા દે, માતાજી એટલે અહીં તાવડી મુકાઈ જાય, જમ્યા વગર ના આવ્યા છે. બોલો, આ ખોડવડ હતી આપણા બાપ દાદા ને. મને હમણાં આમ મજા બહુ આવે, મને શાંતિલાલ બાપાને મળ્યો નો એવા ભેટી પડે મને કે આયા હતો વાલો બેટા, આયા વાલો હતો, તું આવી ગયો. હવે આવા વડીલો આટલો પ્રેમ કરે, આનાથી મોટું દુનિયામાં હું જોઈ ભાઈ. બાકી તો બધું કેટલાય રખડે છે હે. એટલે આપણી માતાઓ બહેનો ભરત ભરે છે અત્યારે ખૂબ કચ્છમાં બધે છે. હવે ઘણા વિજ્ઞાન, હવે તો બધું રેડી છે. વૈશ્વમાં બહુ ઉપડ્યા હતા ઘણા, બહુ ભણી ગયા ને તાત્કાલ. તાજા સુધરેલા બહુ નડે, બહુ તાજા સુધરે ચકલીનો ચ બોલે. વૈશ્વ બહુ આવ્યું હતું સુધરેલું પેલા. તો વરરાજાને કોકે પૂછ્યું તાજો સુધરેલો વરરાજો, તો એ વરરાજા પાસે કોઈક મહેમાન આવ્યા તો મીંડો તાઈન કરવા, ચોડા પીવી? ચોડા નથી પીવી. ચેકલ ચોપારીને કટકા, મચાલા વાળું પાન, નકરો ચ જ નો મૂકે. એમાં પાછું કે મારે ફૂલેકામાં ઘોડી તો જો છે જ. એમાં વળી ધરાર ક્યાંક કોકે કીધું ઘરની મામાની મોટર છે તે કાંટો માર લ્યો. ના ના, ઘોડી જો છે જ. પછી ઘોડી લઈ આવ્યા ને એમાં વળી ભેળું વસેરું આવ્યું. ઘોડી તો આવી, ભેળું વસેરું આવ્યું, બચલું. તો વસેરું ભેળું આવ્યું ને ઘોડી આવીને વરરાજાને ઘોડી ઉપર બેહાર્યો ને એમાં વળી કોકે ફટાકડો ફોડ્યો, વસેરું ભડકીને ભાગી. તો ઘોડી તો એના હાટું આવી હતી. મોર બચલું, વસેરું, વાહે ઘોડી, પદડું પદડું પદડું. હવે એના ઘોડાને કઈ બાગડતા ન હોય. ઈ તો શિવાજી પ્રતાપ હોય. બાગડતા 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 ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાખી ગાજ ગને તોપ કાગા નાગા તરી ભાગા હાથ જાય તતો રીજા રાગા રવે નાજા હરા ગપે રાજ ગને રૂમા ઝુમા ઠુમા ઠુમા થમા થમા થમા. ઈ બધાય ને એમ હોય. આ તો પદડું 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 પદડું. કાનજી બાપા કહેતા કાનજી ભૂટા બારો એમ. તો ઘોડી વસેરું વાહે ઘોડી વરરાજા હોતી બધાય વાહે રહી ગયા. ગોતી ગોતીને બપોર પછી જીડ્યો વરરાજો. તળાવની પાળે હિબકા ભરતો તો રોતો રોતો. અને ન્યા બધા ગયા તો હું કે તમે બધા મને ચોડીને ચાલ્યા ગયા. હવે અમે ચોડીને ચાલ્યા ગયા, તું ચોડીને ચાલ્યો ગયો. એમ તાજા સુધરેલા નહીં પણ બેનો દીકરીઓ મોતીના ભરત ભરતી. એ આપણી દાદીઓને કેવડી બુદ્ધિ હતી, એની સુબુદ્ધિ કેવી હતી. આપણે આ માલધારીને ઈ ભરત ભરતી ને મોતીડાના 12 વર્ષની દીકરી થાય ત્યાંથી 18-20 વર્ષ થાય તો સતત મોતી પરોણો ને એના જેને યોગ સાધના કહે છે આજે એનું જીવ એનું મન છે ને સ્થિર રહેતું હતું, યોગ સાધના થઈ જતી. એના વિચારો ક્યાંય જાતા નહોતા, પવિત્રતા એમને રહેતી હતી. એટલે આપણે ત્યાં ભરત ને મોતી પરોણો હતું. આપણે વિજ્ઞાનને લઈ નીકળેલા છીએ એક એક વસ્તુમાં. એટલે હું વાત તમને એ કરતો હતો કે તમે સ્ટેટસ રાખો ને તો આમ કઈક હારા રાખવા કોઈ જુવાનડાઓને, કારણ કે એ જોતા હોય બધા આપણા જ હોય. બીજા કોઈ પાકિસ્તાન વાળા કઈ જોવા ન આવે, નકર મુકાઈ લ્યો. ઈ કઈ આપણા સ્ટેટસ જોવાના છે નહીં.
એટલે ખેર હું જે તમને વાત કરતો હતો કે આ જાગતા થડા સનાતનને આજે આપણે સનાતન માટે કામ કરવું પડશે. સનાતનને ઉપર મંદિરો ઉપર ન થવાનું થાય. આપણા હજાર વર્ષ સુધી પાળિયા ગામો ગામ ઉભા છે ધર્મને બચાવવા. આજે આપણે કાંઈ નથી કરવાનું. સારા ઠેકાણે આવો હોય તો પૈસા આપવા, નહીતર સારી હાજરી આપવી. પણ તમારા ગામમાં આપણા બાપ દાદાઓ સાંજ સવાર મંદિરે જતા, પાંચિયું દહિયું મૂકતા એ વખતે, બરોબર. હવે આપણે કાયમ નહીં જઈ શકવાના. આપણા ધંધા ક્યાં હોય, ક્યાં દોડાદોડ હોય, ઓફિસમાં, ખેતરમાં, બીજે ત્રીજે, બરોબર. પણ 365 દિવસમાં આપણી આજુબાજુમાં ગામમાં આવો પ્રોગ્રામ હોય ને તો પૂરો સમય કે આજ માતાજીના યજ્ઞમાં હું બેહવાનો છું. પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી બસ સારી રીતે સાંભળો. એ તમારી યજ્ઞમાં બહુ મોટી આહુતિ છે ભલા માણસ. આ બહુ મોટી વાત. પણ વાત ઓલી પૂરી કરી દઉં કે હું એ કહેતો હતા કે આ માતાજી રાજી થાય. એ મરદનું ફાડ્યું જેવો રબારી અને એનો સાથીદાર ધનજી રબારી, અને આનું નામ હતું રણછોડ. પછી રણછોડ પગી તરીકે તમે ઓળખો છો રણછોડ. અને એને કીધું કે હવે આનો ત્રાસ વધી જાય છે આ રાક્ષસોનો, આપણા ઘેટા બકરા ઉપાડી જાય માલધારીઓના. આને હવે બુદ્ધિ આપવી પડશે, કે આપણે ઓળખાણ આપવી પડશે કોણ છે. અને સાહેબ જીગર કોને કહેવાય? આને હક છે એન્ટ્રી પાડવાના. બાકી હું એન્ટ્રી આપણે પાડવાના હતા ભલા માણસ. મારી એન્ટ્રી પડે અટાણે બહુ એન્ટ્રી પડે અને બીજે દી વિખાતા જોઈએ છે તમે વિડીયોમાં. હવે તો કાયદો બાયદો એવો મજબૂત થઈ ગયો, આગલે દી એન્ટ્રી પાડતો હોય બીજે દી એન્ટ્રી વિખાઈ ગઈ હોય પાછી. પોલીસે સરસ મજાની એન્ટ્રી આપી હોય. ખેર કોઈ કરવું પડ્યું હોય ને કોઈને કાંઈ આમ તેમ કોઈ હેરાન કરતું હોય ને એ વસ્તુ જુદી છે. પણ હું તો મારે આ વાત કેવી છે. બધા મહેમાનો ધીરે ધીરે બધા આવી રહ્યા છે, આ બધા સાંભળો છો એટલે આ વાત સાંભળજો. અને સાહેબ એ રણછોડ રબારી, રણછોડ સવાર રબારી કહેવાય છે કે બોર્ડર માથે પોતાના ઘેટા બકરાને ઉપાડી જવા વાળી પાકિસ્તાનની સેના, પાકિસ્તાનમાં રહેતા હતા ત્યારે, પાકિસ્તાનની સેનાના યુવાનોને જઈને પડકાર કર્યો કે કાયમ મારા ઘેટા બકરા ઉપાડી જાવ છો, ગોરખોદિયાઓ રાક્ષસો મારા ઘેટા પાછા દઈ દો. અને પાછા દઈ ઓલાને તો મદ હોય, હાથમાં હથિયારો હતા. અને સાહેબ તેદી એને નક્કી કર્યું કે હવે કાં ઘેટાને લઈને જાઉં અને નકરાને જીવતો રહેવા દઉં તો હું રબારીનો દીકરો રણછોડ નહીં. ભલા માણસ રણછોડ સવાર રબારી નહીં. અને ખાઈપ્યો સાહેબ, એને માથે હુમલો કર્યો. ઓલાની પાસે તો હથિયાર, એ હથિયારને આમ કરીને મારવા જાય ત્યાં તો હથિયાર પકડી અને 2 જણાને ત્યાં હામાં એના ને એના હથિયારે માર્યા અને કંઈક ફાયરિંગ કર્યા, કંઈકને ઘાયલ કર્યા. સેના સુપાઈ ગઈ. આને કહેવાય ધનજી રબારી અને રણછોડ રબારી. અને એનું બોર્ડર પાર કરી અને વયા આવ્યા પરિવાર સાથે. સાહેબ એની પાસે જમીન હતી ત્યાં કેટલીએ છોડી દીધી, પશુઓ છોડી દીધા કે અમારા ધર્મ ઉપર કોઈ બોલવા માટે આવે ને અમારા હામાં પડે તો એને મારી અમારે વયું જવું પડે, બાકી એમાં બીજી વાત ન આવે. બોર્ડર પાર કરીને આપણી સેનાને હથિયારો આપ્યા. પાકિસ્તાનના સૈનિકોના આંચકી લીધેલા હથિયારો આપણી સેનાના યુવાનોને આપી. અને પછી આપને ખબર છે એ બનાસકાંઠાની ધીંગી ધરતીમાં આવી અને રીએ છે નિંગાળા. અને પછી તો આખી કહાની તો એની બહુ જબરી છે. હું એટલે આજ મને યાદ આવી ગયું કે એન્ટ્રી પાડી કોને કહેવાય. હા એટલે મને આ યાદ આવી ગયું, ખુમારી કોને કહેવાય. 112 વર્ષનું તો એને આયુષ ભોગ્યું. પાકિસ્તાનની સામે 65ના યુદ્ધ વખતે આપણી સેનાના લગભગ હજારો ટ્રક, સેના ટ્રકો એ બધા રણમાં એવી રીતે હલવાઈ ગયા કેળો જડે નહીં. અને હકીકતમાં આપણી સેના 10,000 જેટલી સેનાનું મૃત્યુ થઈ જાય. પાકિસ્તાને વ્યૂહ ગોઠવ્યો તો ચારે બાજુ આંબી જવાના હતા, કેમ નીકળવું. અને તેથી રણછોડ સવાર બારી એટલે રણછોડ પગી તરીકે ઓળખાતો. પછી પગ ગમે એવા પગલા હોય રણમાં, માથે વજન કેટલું ઉપાડીને ગયેલો છે, કઈ બાજુ ગયેલો છે, પાકિસ્તાનના પગલા સેનાના છે કે આપણા ઈ પણ વર્તી જતા હતા. કેવી દેવી શક્તિ છે. ઘણાને થાય ને કે દેવી એટલે શું, એની ભેગી કોઈક શક્તિ કામ કરતી હોય. અને આપણી 10,000 સેનાને બચાવી લીધી. અને જનરલ માણેકશાહી એ વખતે એને માન આપ્યું કે આવો બધો માણસ, એની નજર ખેંચાણી. અને પછી બીજું 71ના યુદ્ધમાં એ વખતે પણ એવા ગુપ્ત કેળા બતાવી રણમાંથી અને પછી આપણી સેનાને પુગાડી દીધી. પાકિસ્તાનનો બાટકો બોલાવી દીધો. અને હથિયાર આપણાને થઈ રહ્યા, આપણા સૈનિકોને 50 કિલોમીટર રાતના હાંડિયા દોડવી અને હથિયારો હાંડિયા માથે બાંધી અને પાછો ત્યાં આવીને હથિયાર આપ્યા, પાણી આપ્યું અને કીધું કે રણછોડ પગી તમારી હારે છે રણછોડ રબારી. પાકિસ્તાનના મૂળિયા ઉખેડતા રહ્યો, હું તમને હથિયાર પૂરા પાડતો રહું. ભલા માણસ, કેવડી મોટી વાત. આ નાની આને રોલ મોડેલ માનજો. રોલ મોડેલ આને સમાજમાં નડતા હોય એના રોલ મોડેલ ન થવાય આપણે.
અને એને આપણે ન માનાય. હા, એટલે સારા આવા માણસોને યાદ કરવા જોઈએ સાહેબ. અને પછી તો જનરલ માણેક સાહેબ એને હેલિકોપ્ટર મોકલું સ્પેશિયલ ને જમવા બોલાવેલા ઢાકામાં. જમવા તો બોલાવ્યા કે ડિનર રાખ્યું તો એમ લાગે ને શાહી ભોજન હશે, તો ત્યાં તો વ્યવસ્થા શાહી ભોજન ની રાખી હતી. બહુ ઓછા માણસને મળતા હોય તો આને મિત્ર કહેતા જનરલ માણેક શાહ, આપણું ભારતનું ગૌરવ. પણ રણછોડ સવાર રબારી કહેવાય છે. જનરલ માણેક શાહ જમવા બોલાવ્યા, જમવા બેઠા ને ભેળા, તે પોતાના ફાળિયામાં બાંધેલા બાજરાના રોટલા ને ડુંગળી કાઢ્યા કે મારા ભેગો ખા, રબારીનો રોટલો છે ભલા માણસ, આમાં તને ઓડકાર આવશે. તમે વિચાર કરો, તમે કલ્પના કરો, આવી પરંપરાને વાગોળ્યા કરજો. દુનિયામાં કેવું કે મારા મામા છે, એ આપણી કથાઓ છે. અને ઈ ખુમારી જાગે ત્યારે આપણી માં આપણી હારે રહીએ. એટલે મળી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુર નાગ પાઈ નમે દિગપાળ દિગંબર નાટ હિડુંગર સાથી સાયર તેન સમે. મળી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ સુર નાગ પાઈ નમે દિગપાળ દિગંબર નાટ હિડુંગર સાથી સાયર તેન સમે. નવનાથ ગમે નર શોષક નારી હાથ પસારીએ તેમ હરી. નવરાઈ રવતીએ જગ પ્રવસીએ વકળ વેસીએ ઈશ્વરી. મળીએ કી ખંડી મહી મંડી બાપ ખંડી અણકાળી દઈ તાન દંડી માન ચંડી ધૂવી ખંડી પર જડી. એકી અખંડી મહી મંડી બાપ ખંડી અણકાળી દઈ તાન દંડી માન ચંડી ધૂવી ખંડી પર જડી. ગોપ્રેક મંડી દર્શ ગંડી આદિ ચંડી આકડે. સોનલ સમાડા બ્યોમ બાડા ખબર ગાડા ખડ ખડે. કહો નૈયાણીયા કહો. અમારે જદીપ મામા આવ્યા છે વેકરિયા, અમારે ગીરમાંથી. એમની સાથે કવલભાઈ માયાણી આવ્યા છે અને પોતે બહુ માને માતાજીને માને છે. એના પિતાશ્રીને કેન્સર થયું તો એ કેન્સર મુક્ત કરી દીધા હતા માતાજી. અને જે ડોક્ટરના રિપોર્ટ આવ્યા હતા એ રિપોર્ટ ફેરવી નાખ્યા હતા. પછી તો એમની જિંદગી પછી એના પછી ઘણા સમય પછી ગુજરી ગયા. હા, પણ એને ડોક્ટરો એમ કહી દીધું હતું એવા કેટલાય કામ હવે કાંઈ ન થઈ શકે. એના પછી રિપોર્ટ કરાવો અને ફેર પડી જાય ત્યારે આ ચેહર મેલડી કહેવાય, આ જગદંબા માં કહેવાય. એટલા માટે એ ભગવતી છે, ઈ જાગતી જોત છે. એટલે મને એના માતાજીના અહીંયા ગુણગાન ગાવાનું મન થાય છે. પણ ચેહર મેલડીની ચોકમાં ડોલર ઉડાડે. તાળીઓથી બધાઓ એકવાર બધાય જય હો. આ ડોલરિયા મારી માં ચેહર મેલડીના ચોકમાં અન જુએ રમે ભક્તો રાસ. પણ આયલ આયલ પૂરતી આસ. એ હવની શક્તિ ચેહર મેલડી. હા ભાવેશ બુઆજી. હા હરેશ બુઆજી. અને આવડો મોટો ઉત્સવ ઉજવાતો હોય માતાજીનો, તો શિવ અને શક્તિ એ જુદા નથી.
મહાદેવ પણ રાજી થાય. મારે શિવ તાંડવ ગાવું છે 15 થી 30 સેકન્ડ સુધી. મિનિટ આખી નહીં હો, 30 સેકન્ડ માટે હું શિવ તાંડવ ગાઉં. બે હાથ ઊંચા કરીને મને તાલ આપવાનો છે તમારે બધાને, એટલે આપણી બધાની હાજરી નોંધાઈ જાય ભક્તિમાં. જાગૃત રહીએ, ફળિયું જાગૃત કહીએ ને આપણે. તાલ વાગે એટલે બે હાથ ઊંચા કરીને કેવી રીતે બધાય હો, બધાય પેટ સુધી બધાય બધાય મારો બાપ. ખાલી 30 સેકન્ડ. જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સલે ગલે વલમ જલમ વિતમ ભુજંગ તુંગ માનિકમ ટમ 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ બાપો બાપો જટા કટા હસમ બ્રહ્મમ બ્રહ્મમ નંદિન પનીર જરી વિતોલવી જીવલ્લારી વિરાજમાન મોર્ગન જગત 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 લલાટ પ્રટપાવ કૈ કિશોર ચંદ્રશેખર વતિ પ્રતીક્ષણા મમ ધરા ધનેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સુરદિગંત સંસ્કૃતિ પ્રમોદ માન માન સેન્દ્ર કાકટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર. જય હો. સિકોતર મેલડી બાણેશ્વરી સિકોતર મેલડી નામે સદાય તમારા બાળ તું હવની હવની સોરખવા હે વો તો સિંધાઈ ભુવાની માવડી. બાઈ આવી એ સંકટા પાડે તારવા ચારણા બેડો નામરા બામણા તારણી મૂર્તા તારણી પતારે મૈયા સુતારણી કવે સારા હિંગળા જ રાજ માતા હાજરા હાજરા આદેશ બાબુ બાઈ આવી એ સંકટા પાડે તારવા ચારણા બેડો નામરા બામણા લીયા બતારણી મૂર્તા તારણી પતારે મૈયા સુતારણી કવે સારા હિંગળા જ રાજ માતા હાજરા હજુર જાળંધરી કાતરા કાળી ભગવાની રવેજી અંબિકા દેવી કથા જગરાઈ વડા વડી નાચા પૂરી રેચ ધરડા વાળી વામ અરે માઢરાળી તુજનમાં ભુજાળી માય દવાળી રાજબાઈ કરણી મે હારી જે ચણી રાકે શરી દેવી આવડાઈ અને ખાવા વાળી સુવાળી ભેળીયાળી ગજા પર છોટોળા બેચરા હોલ કામળા जाएंगे ना
लगा के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप कट जाएंगे, राम आएंगे। मेरी झोपड़ी के भाग नाच जाग जाएंगे, राम आएंगे। आहा आहा अब कह गण भूत भयंकर भूतड़नाथ अतंकर तैनकते भड़के तड़ियंबर बाजाई मंखर का जंगर बा गते डमरू डंकर शंकर 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 महादेव 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 शंकर ते कैलाश सरे पर में हर मौत हरि पशु पालन काम प्रजालन नाथ करे। गहरी गंगधार भेकार भुजंगाई भार हजाराई व्रत बजे, गहरी गंगधार भेकार भुजंगाई भार हजाराई व्रत बजे। गढ़ताल अपार उठे पड़का गढ़ सागर तीन ब्रह्मांड ग्रजे।